સુરેન્દ્રનગરના પાટડીના ખારાગોડા રણમાં ખાનગી કંપનીને જમીન ફાળવવાના નિર્ણય સામે અગરિયાઓએ હવે આરપારની લડાઈનું રણસીંગું ફૂંક્યું છે। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં મળેલી અગરિયા એકતા સભામાં હજારો પરિવારો ઉમટી પડ્યા હતા, જ્યાં અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે રણની 5000 એકર જમીન ખાનગી કંપનીને આપવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। રણમાં વર્ષોથી મીઠું પકવતા અગરિયાઓની રોજીરોટી પર ખતરો પેદા થતા આખું પંથક આક્રોશમાં છે। સરકાર દ્વારા અગરિયાઓના પેટ પર પાટું મારીને ખાનગી કંપનીને જમીન ફાળવી હોવાના ગંભીર આક્ષેપો સાથે અગરિયાઓએ આ આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે। આ વિરોધના ભાગરૂપે આગામી 23 જૂને પાટડી પ્રાંત અધિકારીની કચેરીએ ધરણા પ્રદર્શન સાથે આંદોલનનો પ્રારંભ થશે। સરકાર આ જમીન ફાળવણીનો નિર્ણય રદ ન કરે ત્યાં સુધી અગરિયાઓ શાંતિથી બેસવાના નથી અને પોતાની આજીવિકા બચાવવા માટે આખરી લડત લડવા મક્કમ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું। ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા। જે પ્રકારે 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે, 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે, એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું। રણ બચાવવા માટે અગરિયાઓએ હવે આરપારની લડાઈ છેડી છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।